તમને લોકોને કોઈ પણ પ્રકારના ચામડીના રોગ થયા હોય, એ પછી ધાધર હોય, ખસ હોય, ખરજવું હોય, સોરિયાસિસ હોય, શીળસ હોય, અમુક લોકોને સામાન્ય ખંજવાળ આવતી હોય, કોઈ પણ પ્રકારના ચામડીના રોગ થયા હોય તો અમુક ખાવા પીવામાં ફેરફાર કરો અને અમુક તમારા જીવનમાં ડાયટમાં સામેલ કરો એટલે તમારા આ ચામડીના રોગ છે ને આપમેળે મટવા લાગે છે. અમુક લોકો દવાઓ લઈને થાકી ગયા છે અને જ્યારે એને કોઈ સંતોષજનક પરિણામ નથી મળતું ત્યારે તે માનસિક રીતે પણ હારી જાય છે અને શારીરિક રીતે પણ હારી જતા હોય છે. પરંતુ હારવાનું નથી. ચામડીના રોગને મટાડવા માટે અમુક ટિપ્સને ફોલો કરી લેવાની છે, જેનાથી તમારા ચામડીના રોગ છે તે ધીરે ધીરે મટવા લાગે છે. એક તો જે લોકોને કોઈ પણ પ્રકારના ચામડીના રોગ થયા હોય ને મટવાનું નામ ન લેતા હોય એ લોકોએ તળેલા નાસ્તાનું સેવન બંધ કરી દેવું જોઈએ. તળેલા ફૂડ પેકેટ હોય કે કોઈ પણ પ્રકારના ઘરે બનતા તળેલા નાસ્તા હોય કે ડીપ ફ્રાય ભોજન હોય એને સદંતર બંધ કરી દેવું જોઈએ. કારણ કે તળેલા નાસ્તા ખાવાથી ચામડીના રોગને વેગ મળે છે. તો આપણે વેગમાં અવરોધ ઊભો કરવો હોય ને તો આપણે એ બધું ખાવા પીવાનું બંધ કરી દેવું જોઈએ, જેનાથી ચામડીના રોગો ઝડપથી મટવા લાગે છે. બીજું કે તમે લોકો જે તડકામાં એક ધારું રખડતા હોય અથવા તો તડકાના સંપર્કમાં વધારે રહેતા હોય તો તમારે એ ટેવને બંધ કરી દેવી જોઈએ. કારણ કે સૂર્યપ્રકાશમાં તમારે રહેવું હોય તો સવારના કોમળ સૂર્યપ્રકાશમાં રહ્યો તો તમને વિટામિન ડી મળે અને વિટામિન ડી હાડકાને મજબૂત કરે. પરંતુ એક ધારા બપોરનો તડકો લ્યો, પછી 12 વાગ્યાની આજુબાજુનો તડકો લ્યો, આ ખૂબ હેવી તડકો છે, એના સંપર્કમાં તમારા શરીરને વધારે રહેવા દેશો તો પણ ચામડીના રોગો મટવાનું નામ નથી લેતું અને પરસેવો બિલકુલ થવા દેવાનો નથી. કારણ કે પરસેવો છે ને એ પણ ચામડીના રોગોને વેગ આપનારો છે. એટલે આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ઉજાગરા જે લોકો કરતા હોય ને સદંતર બંધ કરી દે. કારણ કે ઉજાગરા છે ને તે ચામડીના રોગ તો વધારે, સાથે સાથે તમારા માનસિક રોગોને પણ વધારે અને શરીરને થકવી દે છે. કારણ કે મગજ જો થાકેલું હશે તો શરીર પણ થાકેલું હશે, પરંતુ મગજને આરામ હશે તો શરીરને પણ આરામ હશે. સાથે સાથે ચામડીના રોગને જો તમારે આરામ આપવો હોય તો ઉજાગરા સતત કરવાનું બંધ કરી દેજો. જે લોકો એના કપડાં એકદમ જીન્સ ટાઈટ કપડાં પહેરે છે, એ ટાઈટ કપડાને કારણે પરસેવો થાય છે, હવાનું અવાગમન ઓછું થાય છે, પરિણામે ચામડીના રોગોને વેગ મળે છે, પરિણામે તમને ચામડીના રોગોમાં વધારો થાય છે. એટલે આપણે ટાઈટ કપડાં પહેરવાનું બંધ કરી દેવું જોઈએ. ખાસ કરીને જીન્સ એની જગ્યાએ સૂતરા કપડાં પહેરવાના છે અને ખુલતા કપડાં પહેરવાના છે, જેનાથી હવાનું અવર જવર થઈ શકે અને આપણે ચામડીના રોગો બિલકુલ વધે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો બજારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, વધારે પ્રમાણમાં મેંદો, ઠંડા પીણા, ઠંડી વસ્તુ, વધારે માત્રામાં ખાંડનું સેવન કરે છે તો એવા લોકોને પણ ક્યારેય ચામડીના રોગો મટવાનું નામ લેતું નથી. ચામડીના રોગો મટાડવા હોય તો આ બધી વસ્તુઓ ખાવામાં સંયમ રાખવો પડશે, તો ચામડીના રોગો ઝડપથી મળશે. જે લોકો દિવસ દરમિયાન 9 ચમચીથી વધારે ખાંડ ખાતા હોય ને એ લોકોએ પણ ચેતવાનું છે. પછી તમે ચા કોફી સ્વરૂપે ખાતા હોય કે અન્ય કોઈ પણ રીતે ખાતા હોય, વધારે માત્રામાં ખાંડનું સેવન અથવા ગોળનું સેવન કરશો જરૂર કરતાં વધારે તો પણ ચામડીના રોગો ક્યારેય મટવાનું નામ લેશે નહીં. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કેમિકલવાળા સાબુ કે કેમિકલવાળા શેમ્પૂ આ બે વાપરશો તો પણ ચામડીના રોગો મટતા નથી. જે લોકોને માથામાં સોરિયાસિસ છે એવા લોકો જો કેમિકલવાળા શેમ્પૂ વાપરશે તો એને ક્યારેય તે મટવાનું નામ લેશે નહીં. અને જે લોકોને શરીરમાં કંઈક ચામડીના રોગો છે અને આ કેમિકલવાળા સાબુનો પ્રયોગ કરશે તો પણ એને ચામડીના રોગો ક્યારેય મટવાનું નામ લેશે નહીં. કારણ કે આ પ્રકારના સાબુ અથવા શેમ્પૂમાં સોડિયમ લોરલ સલ્ફેટ છે, પેરાબીન છે, બીજા એવા અનેક હાનિકારક તત્વો હોય છે જે આપણા ચામડીના રોગોને ક્યારેય મટવા દેતું નથી. એટલે આપણે ચામડીના રોગોને મટાડવા હોય તો આ પ્રકારના કેમિકલવાળા સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ બંધ કરવો પડશે. જે લોકો કેમિકલવાળા લોશનો વાપરે છે, જે લોકો સ્પ્રે વાપરે છે, અત્તર વાપરે છે, અથવા તો જે લોકો બોડી સ્પ્રે વાપરે છે, એવા લોકોએ પણ ખાસ ચેતવાનું છે કે ચામડીના સંપર્કમાં જો આવશે તો તમને એ મટવામાં, ચામડીના રોગોને મટવામાં વિક્ષેપ ઊભો કરશે. એટલે આપણે આ બધું મટાડવું હોય તો આ પ્રકારના કેમિકલવાળા કોઈ પણ પ્રકારના સુગંધી દ્રવ્યોનો પ્રયોગ બને ત્યાં સુધી ટાળવો જોશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો. જે લોકોને શીળસ મટાડવું હોય ને એ લોકો તીખું, તળેલું, આથાવાળું, ખટાશ, ટમેટાં કે પછી ભીંડો છે, અડદની દાળ છે, બાજરો છે, સરગવો છે, આ પ્રકારના દ્રવ્યો અમુક સમય સુધી રહે નહીં. એટલે એનું પિત્ત ન વધે. પિત્ત ન વધે એટલે રક્તપિત્ત શાંત થાય, ને રક્તપિત્ત શાંત થાય એટલે તમારા
શરીરમાં જે સિરસની સમસ્યા છે ધીરે ધીરે ઓછી થાય. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. શરીરની યોગ્ય સાફ સફાઈ કરવી જોઈએ અને પ્રાઇવેટ પાર્ટોની યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ, જેનાથી આપણને ક્યારેય ગુપ્ત રોગો પણ ઊભા ન થાય ને ગુપ્ત રોગો થયા હોય તો એ પણ ધીરે ધીરે મટવા લાગે. હવે અમુક લોકોને એવો પ્રશ્ન હશે કે તમે સાબુની વાપરવાની ના પાડી તો એની જગ્યાએ શું કરવું? તો સાબુ તમને લોકોને નેચરલ સાબુ જો મળી જાય, કેમિકલ ફ્રી સાબુ મળી જાય તો તમે એનો પ્રયોગ કરી શકો છો. એવું પણ માર્કેટમાં મળે છે. પરંતુ તમને કોઈ ઓરિજિનલ લીમડાના સાબુ છે, એલોવેરાના સાબુ છે, કે પછી હળદરના સાબુ છે, કે મુલતાની માટીના સાબુ છે, આ બધા સાબુ નથી મળતા. તમને કોઈ પણ રીતે તમે નથી મળતા અને તમારે જો નાહવું હોય તો તમે હળદર અને ચણાના લોટથી નાહી શકો છો. બાજરાના લોટથી પણ તમે નાહી શકો છો. પહેલાંના જમાનામાં બાળકને હળદર ચણાના લોટથી નવડાવતા, બાજરાના લોટથી નવડાવતા. એનાથી ચામડી એકદમ સોફ્ટ રહેતી, મુલાયમ રહેતી, ચમકીલી રહેતી અને ગોરી બનતી. આ પણ એનો પ્લસ પોઈન્ટ છે કે ચામડીના રોગો થયા હોય એને હળદર અને ચણાના લોટથી નાહવું જોઈએ, જો તમને ઓરિજિનલ સાબુ ન મળે તો. અને આપણે શેમ્પૂ આપણને ન મળતો હોય, આપણને કોઈ પણ જગ્યાએ પ્યોર, તો તમે એને મેળવવાની કોશિશ કરો કે નેચરલ હેર સોપ છે, આમળા ઈટા શિકાકાઈમાંથી જ બનેલા હોય તો એ બધું વાપરશો ને તો તમને માથાના પ્રશ્ન ઊભા નહીં થાય, જેમ કે અકાળે વાળ ખરવા, વાળ સફેદ થવા, ખોડો થવો કે સોરિયાસિસ થવું. આ બધું તમને ઊભું નહીં થાય. થયું હશે તો ધીરે ધીરે મટવા લાગશે, પરંતુ કેમિકલના સંપર્કમાં આવશે તો તમને ત્યાં પ્રશ્ન ઊભો થાય છે. સાથે સાથે માથામાં તેલ નાખવાની ટેવ પાડવી જોઈએ. કોઈ સારી જડીબુટ્ટીઓથી બનેલું તેલ જો તમને લોકોને મળી જાય તો આ તેલ નાખવાથી પણ તમારો ખોડો મટે, સોરિયાસિસ મટે, વાળ ખરવાના બંધ થાય, સફેદ થવાના બંધ થાય. આ બધા પ્રશ્નો તમને મટી શકે. તો આ પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તમારે લોકોએ કાચું સલાડ ખાવું જોઈએ, તમારે લોકોએ હળદરવાળું દૂધ પીવું જોઈએ, સવારે ઉઠીને નવશેકું ગરમ પાણી પીવું જોઈએ, તમે સૂંઠવાળું પાણી પીવો, હળદરવાળું પાણી પીવો. આ બધા પાણી એવા છે કે જે તમને ચામડીના રોગોને ધીરે ધીરે મટાડનાર છે. એ જ રીતે તમારે કડવો લીમડો ચાવીને ખાવો જોઈએ, મીઠો લીમડો ચાવીને ખાવો જોઈએ. આ બધા દ્રવ્યો એવા છે કે જે તમે ચાવીને ખાશો તો પણ તમારી રક્તની શુદ્ધિ થશે, રક્ત શુદ્ધિકરણ થશે, એટલે કે લોહીનું શુદ્ધિકરણ થશે અને ચામડીના રોગો છે તે ધીરે ધીરે મટવા લાગે છે. વહેલા સૂવો, વહેલા ઉઠો, ઉજાગરા બંધ કરો અને થોડુંક ધ્યાન રાખો અને અમુક ટિપ્સને ફોલો કરો એટલે તમારા ચામડીના રોગો ધીરે ધીરે મટવા લાગે છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.